सभी का बहुत बहुत धन्यवाद। कृपया अपना स्थान ग्रहण करें। कार्यक्रम में आगे बढ़ते हुए मैं निवेदन करती हूँ ITRA के ऑनरेबल डायरेक्टर प्रोफेसर वैद्य बीजे पटगिरी सर से कि वे हमारे विशेष पटेल सर पिताजी जो कि पद्म भूषण से सम्मानित है भारत सरकार के द्वारा, ITRA के ऑनरेबल डायरेक्टर पटगिरी सर का पुष्पगुच्छ से स्वागत करने हेतु मैं निवेदन करती हूँ स्वस्थ वृत्त के विभागाध्यक्ष वैद्य अर्पण भट्ट सर से। स्वस्थ वृत्त विभाग के एसोसिएट प्रोफेसर वैद्य की मैम से निवेदन करती हूँ कि वे शॉल से आदरणीय दाजी का सम्मान करें। बहुत बहुत धन्यवाद। संस्थान के डिग्निटरीज से निवेदन है कि वे अपना स्थान सामने मंच के सामने की ओर से बैठें, ग्रहण करें। ओके। મોદીજીના આયા પછી યોગ વિશે ઘણી બોલચાલા ચાલી રહી છે પ્રદેશોમાં, તો ખાસ 21 જૂન યોગાભ્યાસ ને ખાસ કરીને આસન પ્રાણાયામ બડા જોશથી ચાલી રહ્યું છે, પણ એ બધું નથી। ફંડામેન્ટલ જે શરૂઆત છે પતંજલિ યોગ એ યમથી શરૂ થાય। શું નહીં કરવું, શું કરવું, પરંતુ એ વિષયમાં આપણું મન જતું જ નથી। કોણ સાંભળે કે આપણને હંમેશના માટે કે આ કર ને આ ના કર। ખાસ કરીને વાઈફ આપણને કહે કે આવું ના કરો, આવું કરો, તો આપણને શું થાય? અને ગુસ્સો આવે, લોકો ચૂપ બંધ કરતા રહો કહેવાનું। એવું જ આપણા હૃદયનું થતું હોય છે। હૃદય હંમેશા આપણને કહેતું હોય આ કર, આ ના કર। ખાસ કરીને આ તમે ના કરો। જ્યારે બી કંઈક ખોટું કે ગલત કરવાનું થાય ત્યારે આપણું હૃદય ભારે થઈ જાય। 2-3 બીટ સ્કીપ બી કરી શકે। ઘણા લોકોને પરસેવો બી થાય। એ હૃદયનો સંદેશ છે, છતાં પણ એના પર પથ્થર મૂકીને આપણે હાલીએ છીએ। તો પછી હૃદય જે સંદેશ આપતો હોય છે હંમેશા આપ્યા જ કરે છે, પરંતુ જે દિવ્ય સંદેશ મળવો જોઈએ એ મળવામાં ફેલ થઈ જાય છે। સહેજ માર્ગની પદ્ધતિમાં ધ્યાન પર ખાસ પ્રથમ મહત્વ આપેલું છે। ધ્યાન કરવાથી આપણી મનની શુદ્ધિ થાય છે। શું કરવું, શું ન કરવું, યમ નિયમ આપણને બરાબર દેખાવા માંડે છે। કરતા પહેલા આપણને દેખાડી દે છે કે આ ના થાય, આ થાય, આ ના થાય, આ થાય। સેન્સિટાઇઝ્ડ હાર્ટ ધ્યાનથી જ થઈ શકે। અને ધ્યાનમાં બી કેટલી બધા ધ્યાનની પદ્ધતિઓ આપણા દેશમાં પુષ્કળ, જેના પર આપણે ગર્વથી કહીએ છીએ ભગવદ્ ગીતા વાંચીએ પણ પથ્થર પર પાણી પડે એમ શ્રી કૃષ્ણ ભગવાનનો ડાયરેક્ટ હિન્ટ છે। હું સર્વ પ્રાણીના હૃદયમાં મોજૂદ છું। ને આપણે શોધીએ ક્યાં એમને? બહાર શોધીએ ને, પછી પ્રભુ મળે ક્યારે? એમને ચોખ્ખું કીધેલું છે હું સર્વ પ્રાણીના હૃદયમાં છું।
તો ધ્યાન એના પર થાય, હૃદય ઉપર. દેટ્સ વાય આ રસ્તો જે છે હાર્ટફુલનેસ. બીજી ખાસિયત એમાં શું વપરાય છે જેનાથી સમાધિવસ્ત માણસ થાય છે, એ છે પ્રાણાહુતિ. આપણું જે સબકોન્શિયસ અચેતન માઇન્ડ છે, મન છે, એમાં ઊંડાણમાં જવું હોય, સચેતન અને અચેતન, સુપરકોન્શિયસ એન્ડ સબકોન્શિયસ. સુપરકોન્શિયસ માઇન્ડમાં જવું હોય તો ધ્યાન કરવું પડે. ધ્યાન, જે ધી તરફ લઈ જાય એ સાધન ધ્યાન. અને જે આપણી ચેતનાને એની સાથે ઊંચકે એ પ્રવાહ છે પ્રાણાહુતિ. કેનોપનિષદમાં તમે વાંચશો તો એના વિશે લખેલું છે કે આપણો અન્નમય કોષ છે, એને પોષવા માટે આપણે બેલેન્સ ડાયટ, પૌષ્ટિક ખાવાનું લેતા હોઈએ છીએ. પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય કોષ માટે આપણે ઇન્ટરેક્શન કરતા હોઈએ છીએ ટુ એનરીચ ધ માઇન્ડ, મનના વિકાસ માટે. પરંતુ જે કારણ શરીર છે આપણું, આત્મન, એને પોષવા માટે શું કરીશું? કેનોપનિષદ હેઝ ધી આન્સર. એ કહે છે કે પ્રાણસ્ય પ્રાણ, જે રીતના અન્નસ્ય અન્ન, મનુષ્ય મન, પ્રાણસ્ય પ્રાણ. તો એ પ્રાણસ્ય પ્રાણનો સોર્સ શું? મારા ગુરુજી કહેતા કે યોગી ઓફ કેલિબર, કે જે પોતાની ઈચ્છા શક્તિથી, સંકલ્પ શક્તિથી જુદી જુદી આધ્યાત્મિક હાલત જે છે એને ટ્રાન્સમિટ કરી શકે, એને બીજાને અનુભવ કરાવી શકે. આ હાલતો કેવી હોય? આપણને તો ખબર 7 ચક્રોની જ ખબર છે ટ્રેડિશનલ યોગ શાસ્ત્રમાં, પણ એનાથી બી ઘણા વધારે ચક્રો છે. યોગિક ચક્ર. યોગી લોકો અત્યાર સુધી સહસ્ત્રદલ કમલ સુધી જ પહોંચી શક્યા. સહસ્ત્રદલ કમલથી આગળ ના નીકળી શકે. એનું કારણ કે ત્યાંની જે હાલત છે, આધ્યાત્મિક હાલત, એ સચ્ચિત આનંદનો આભાસ કરાવે છે. મન આનંદિત થઈ જાય છે. જાણે કે પેલો કીડો હોય ને છાણમાં મજા કરતો હોય, એવી હાલત માણસની થઈ જાય, યોગીની. worm relishing the cow dung and enjoying its flavor. That is the comparison. See, સચ્ચિતાનંદની હાલતમાં માણસ જાણે પેલું એડિક્શન થઈ ગયું ને, ડ્રગ એડિક્ટની જેમ આ કોન્શિયસનેસ એડિક્શનમાં માણસ ફસાઈ જાય છે. You have to get out of that trap. યોગ ચક્ર જેટલા બી ચક્ર છે, they are all traps. કારણ કે દરેક ચક્ર પર એક યુનિક સ્પિરિચ્યુઅલ હાલત હોય છે, કોન્શિયસનેસ. એમાં જો આપણે રહી જઈએ તો આપણું હોરિઝોન્ટલ કોન્શિયસનેસ, ચેતનાનું એક્સપાન્શન થયા કરે ઇન્ફિનિટલી. હૃદય ચક્ર ઇન્ફિનિટ છે, આત્મચક્ર ઇન્ફિનિટ છે, કંત ચક્ર ઇન્ફિનિટ છે. બધા ચક્રો ઇન્ફિનિટ પોસિબિલિટી ધરાવે છે. અને એમાં ફસાઈ ગયા, એમાં અવધૂત કન્ડિશન આવી જાય. માણસને ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે. દેટ્સ વાય ગુરુની ખાસ જરૂરિયાત છે કે જે જોઈ શકે કે આ માણસ ક્યાં સુધી પહોંચેલો છે, હવે ક્યાં પહોંચાડવાનો છે ને ક્યાં પહોંચાડી શકીશું. પ્રાણાહુતિથી આપણું મન ધીરે 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 ધીરે
એક સ્રોતની તરફ આગળ વધતો જાય છે. જેટલી આપણા હૃદયની પવિત્રતા અને સરળતા વધે એટલો આપણી પ્રગતિ આધ્યાત્મિકતામાં ખૂબ જ વધવા માંડે છે. આજ જ એક ભાઈ કહેતા હતા કે સરળ અને સહજ થવું બહુ મુશ્કેલ કામ છે. That is possible only through pranamati, aided meditation. હમણાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સીસમાં અને આઈ ડોન્ટ નો ઇફ જામનગર યુનિવર્સિટી અહીંયા આયુર્વેદા વુડ લાઈક ટુ ટેક અપ ધ રિસર્ચ, તો ભારત દેશ અને આખા ગ્લોબલી દેશ બધાને એક બેનિફિટ થશે. કમ્પેરેટિવ સ્ટડીઝ અત્યાર સુધી તો કમ્પેરેટિવ સ્ટડીઝ ઓફ ફિલોસોફી અને રિલિજન તો ઘણી થઈ રહી છે, પરંતુ કમ્પેરેટિવ સ્ટડીઝ ઓફ વેરિયસ મેથડ્સ ઓફ મેડિટેશન પણ નથી થઈ. આપણી ફેકલ્ટીમાં જ તમે કહેતા હતા શ્રી હરિશંકરના ફોલોવર છે. એ મેડિટેશન લો અને જુઓ કે જે કોન્શિયસનેસ પર એ મેડિટેશન પર કેવી અસર થાય છે. હાઉ ફાસ્ટ વન અરાઇવ્સ એટ a delta state of mind. That delta state of mind એ આપણે જ્યારે ઊંઘતા હોઈએ ત્યારે જ મળતું હોય છે, પરંતુ ઊંઘતા હોઈએ ત્યારે ડેલ્ટા સ્ટેટ જ્યારે માઇન્ડમાં આવે ત્યારે ખબર જ ના પડે કે શું ચાલી રહ્યું છે મારી અંદર. ઊંઘીએ ત્યારે કોઈને ખબર ના હોય શું ચાલે, પણ માઇન્ડની એક્ટિવિટી એકદમ મિનિમલ થઈ જાય. એ વખતે 4 to 5 hertz per second એની મૂવમેન્ટ થાય. એકદમ સ્લો થઈ જાય માઇન્ડ, કારણ કે વિચાર જ ના હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે પેદા થાય એનું ફ્રીક્વન્સી બહુ ઓછી થઈ જાય. બાળક હોય એનું માઇન્ડ ચાલ્યા જ કરતું હોય ફાસ્ટ, ચક 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 ચક, એનું 30 ઉપર પહોંચી જાય હર્ટ્સ પર સેકન્ડ. તો એક એવો કમ્પેરેટિવ સ્ટડી કરીએ કેટલું ફાસ્ટ આપણે ડેલ્ટા વેવમાં જઈ શકીએ. અને ગયા પછી બી જે તુરિયાની હાલત છે, તુરિયા શબ્દ યોગશાસ્ત્રમાં ઘણી વાર વપરાતો હોય છે, પણ લોકોને સમજ નથી પડતી કે વોટ ઇઝ ધીસ 4th લેવલ ઓફ કોન્શિયસનેસ. ચોથા લેવલની ચેતનાનું નામ ટૂંકમાં આપ્યું છે તુરિયા. આગળ કોઈ ડિસ્ક્રિપ્શન નથી, પણ મારા અનુભવથી તમને કહું કે તુરિયા એ હાલત ડીપ સ્લીપ સ્ટેટ જેવી છે કે જ્યાં 3 to 5 hertz per second ડેલ્ટા વેવ આપણે વિટનેસ કરી શકીએ, મેઝર કરી શકીએ ઓન fMRI, અથવા અહીંયા પ્રોબ્સ મૂકી દો તો બી ચાલે. પરંતુ ભલે ને તમે ડેલ્ટા વેવમાં હોવ તો પણ તમે જાગ્રત રહેશો. ડેલ્ટા વેવ મીન્સ ડીપ સ્લીપ જેવી હાલત પેદા થાય, પરંતુ તમે હજી બી બધી આજુબાજુ શું ચાલી રહ્યું છે બધી ખબર પડશે. દેટ ઇઝ તુરિયા સ્ટેટ. એક ચેતના છે જાગ્રત અવસ્થા, બીજી ડ્રીમ સ્ટેટ સપનાવસ્થા, ત્રીજી આપણે સ્લીપ સ્ટેટ ઊંઘી જઈએ ત્યારે, અને જે ચોથી હાલત મેં કહી એ તુરિયા સ્ટેટ, એ મેઝરેબલ છે. તો આઈ વિશ કે અહીંયા એ રિસર્ચ શરૂ થાય. એક તમારાથી જ શરૂ કરો. શ્રી રવિશંકર, દેટ ઇઝ આર્ટ ઓફ લિવિંગ નો, પછી ઈશા, બ્રહ્મકુમારી, તમને જેટલા બી મનમાં લાગે વધારે કમ્પેરેટિવ સ્ટડી કરો. બ્લાઇન્ડ સ્ટડી, અને જુઓ કે એ રિઝલ્ટ્સ કેવા છે, અને દુનિયાની સામે રાખો એટલે લોકોને ખબર પડે
કે આપણે ગુજરાતીમાં કહીએ ને કોણ કેટલા પાણીમાં છે તો ખોટી અંધશ્રદ્ધાથી પછી લોકો પાછા ના પડે. આ આમ છે તે તેમ છે, આપણા સમાજમાં ઘણી એવી વાતો ચાલે, પણ જ્યારે સાયન્ટિફિક એવિડન્સથી આપણે કહી શકીએ કન્વિન્સિંગલી, તો એમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો સમન્વય થઈ જશે. ત્યારે આપણે આપણા બાળકોને, યુવાઓને, ફ્રેન્ડ સર્કલમાં બડા વિશ્વાસથી કહી શકીએ કે હા આ કરો, આવું થશે. અત્યાર સુધી તો આપણે તુરિયા સ્ટેટની વાત સાંભળી છે, લખેલી છે, પણ એની અનુભૂતિ આંખોથી નથી જોઈ. એ આપણે કરી શકીશું. તુરિયા સ્ટેટની હાલત પ્રાણાહુતિથી સહેજમાં આવી જતી હોય છે, એકદમ સહેજમાં આવી જાય. સહેજ માર્ગ એટલા માટે જ નામ પડ્યું છે. સહેજમાં ચાલવાથી આ માર્ગ ઉપર કેવી રીતના માણસ પોતે જ એકદમ સહેજતા અનુભવે છે. એનાથી આપણા સંસ્કારનું જે બર્ડન છે, જન્મોજન્મથી જે સંસ્કાર આપણે ચલાવી રહ્યા છે, ભોગવી રહ્યા છે, એ બી સાફ થતા જાય અને નવા સંસ્કાર બનવાનું કામકાજ ઓછું થતું જાય. જેટલું આપણું મન સ્થિત પ્રજ્ઞા તરફ આગળ વધે એટલું એ સંસ્કાર વિહીન બનવાની કેપેસિટી વધારતું જાય છે. કારણ કે આપણા જીવન જે હમણાં આપણે જે ભોગવી રહ્યા છે એ ઇટ્સ એ પ્રોડક્ટ ઓફ ધ પાસ્ટ. અતીતનું પરિણામ છે આ હાલત આપણાની, ને ભવિષ્યનું પરિણામ, ભવિષ્યમાં જે પરિણામ આપણે સાક્ષી રૂપે જોઈશું એ હમણાં જે કરીશું એનાથી થશે. જ્યારે ધ્યાન કરવાથી આપણામાં પેલી જાગૃતિ આવે, શું કરવું, શું નહીં કરવું, કેવી રીતના કરવું, કે જેથી મારા મનસ ઉપર પેલા સંસ્કારોના બળ ના વધે. રાતના જે પ્રાર્થના શીખવામાં આવે છે એનાથી આપણે પોતાના અંદર વસેલા અંતર્યામીન સાથે ડીપલી કનેક્ટ થઈ શકીએ છીએ આપણે. So it's a three-pronged process: meditation, cleaning and connection. આજે આપણે મેડિટેશન કરીશું અને એ જેટલી ઊંડી હાલત આપણે અનુભવી શકીએ એટલું કરવાની ટ્રાય કરીશું આપણે. તો જે ધ્યાનમય થવા માંગતા હોય, ધ્યાનનો અનુભવ કરવો હોય, એ બેસી શકે છે અને જેન્ટલી તમે શાંતિથી તમારો ફોન બંધ કરી દો.